નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગઈકાલના કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના વિડીયોમાં આપણે જાણ્યું કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 વર્ષ કે તેથી વધુ સમયથી જે કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા હોય અને કાયમી કર્મચારી જેવા જે લાભો કહી શકાય કે કામ કરતા હોય પરંતુ લાભો ના મેળવી શકતા હોય તેવા કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા એક અવલોકન જાહેર કરવામાં આવ્યું છે અને સિદ્ધાંતો જાહેર કરવામાં આવ્યા હતા. ગઈકાલના આપણા કોન્ટ્રાક્ટ કર્મચારી નિયમિતીકરણના ભાગ 1ના વિડીયોમાં આપણે જાણ્યું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા કયા સિદ્ધાંતો ચકાસવામાં આવ્યા હતા. આજના વિડીયોમાં આપણે જાણીશું પાર્ટ 2 એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના ભાગ 2માં કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણની કાનૂની પ્રક્રિયા કેવી હોઈ શકે છે. તો આજના વિડીયોમાં આપ અંત સુધી કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો બન્યા રહેશો. જાણીશું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમીકરણ કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા કઈ કાનૂની પ્રક્રિયાને અનુસરવાનું કહેવામાં આવ્યું છે તેના વિશે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ગઈકાલે વિડીયોમાં આપણે જાણ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જગ્યા પર કામ કરતા જે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ દૈનિક વેતન કર્મચારીઓ કે જેઓ કાયમી કર્મચારી જેવા કામો કરતા હોય પરંતુ લાભો ના મેળવતા હોય તેવા કર્મચારીઓને કાયમી કરવાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ગત વર્ષે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. તો હવે સુપ્રીમ કોર્ટ દ્વારા તેના સિદ્ધાંતો જાહેર કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કાયમીકરણની કાનૂની પ્રક્રિયાને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસરવાનું કહેવામાં આવ્યું છે. તો શું હશે કાનૂની પ્રક્રિયા? તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કાયમી કરવા માટેની કોઈ સીધી કે સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ તે મુખ્યત્વે કાયદાઓ, અદાલતી ચુકાદાઓ અને લાગુ પડતા નિયમો પર આધારિત છે. તો પહેલી કાનૂની પ્રક્રિયા છે મુખ્ય કાયદાકીય આધાર કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ અને નાબૂદી કાયદો 1970. તો આ કાયદો કોન્ટ્રાક્ટ મજૂરીને નિયંત્રિત કરે છે. પ્રોહિબિશન એટલે કે પ્રતિબંધની વાત કરીએ તો જો કોઈ ચોક્કસ કામ કાયમી અને 12 સ્વભાવનું હોય તો સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કોન્ટ્રાક્ટ મજૂરને તે કામ માટે પ્રતિબંધિત કરી શકે છે. જો આ રીતે કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તે કામ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમીકરણ માટે દાવો કરી શકે છે. બીજું છે નિયમિત કર્મચારીની જેમ ગણવા એટલે કે ડીમ્ડ રેગ્યુલર. જો કોન્ટ્રાક્ટ પ્રથાનો ઉપયોગ ફક્ત નિયમિત કર્મચારીઓ માટેના લાભો અને વેતનથી બચવા માટે કરવામાં આવ્યો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા પાડવામાં આવતા કર્મચારીઓ મુખ્ય નિયોક્તા એટલે કે પ્રિન્સિપલ એમ્પ્લોયરના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતા હોય તો કોર્ટ તેમને મુખ્ય નિયોક્તાના નિયમિત કર્મચારીઓ તરીકે ગણવાનો આદેશ આપી શકે છે. બીજું કાનૂની પ્રક્રિયા છે સુપ્રીમ કોર્ટનો ઉમાદેવી ચુકાદો. તો ધ જજમેન્ટ ઓફ ઉમાદેવી 2006. તો આ ચુકાદો કાયમીકરણની પ્રક્રિયામાં સૌથી વધુ મહત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધાંત છે. સિદ્ધાંતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે અથવા બિનસત્તાવાર રીતે ભરતી કરાયેલા કામદારોને કાયમી કરવાનો કોઈ અધિકાર નથી. સરકારી નોકરીઓમાં ભરતી ફક્ત બંધારણની કલમ 14 અને 16 સમાનતાનો અધિકારનું પાલન કરીને યોગ્ય પ્રક્રિયા દ્વારા જ થવી જોઈએ. અપવાદની વાત કરીએ તો એક્સપેક્ટેશન્સ. તો કોર્ટે એક અપવાદ આપ્યો હતો કે જે કર્મચારીઓ ભરતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હોય એટલે કે જાહેરાત પછી પણ અરજી કરી હોય અને જેઓ લાંબા સમયથી સામાન્ય રીતે 10 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરી રહ્યા હોય તેમને એકવારની રાહત વન ટાઈમ મેઝર કહી શકાય તરીકે કાયમી કરી શકાય છે. આ ચુકાદાની અસર વિશે વાત કરીએ તો આ ચુકાદાના કારણે મોટા ભાગના કામદારોને કાયમી કરવાનો સ્વયં સંચાલિત અધિકાર એટલે કે ઓટોમેટિક રાઇટ્સ નાબૂદ થઈ ગયો છે. ત્રીજું કાનૂની પ્રક્રિયા છે તે કાયમીકરણ માટે દાવો કરવાની પદ્ધતિઓ. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટે નીચેની પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેમાં પહેલું છે ઔદ્યોગિક વિવાદ, જેમાં કામદાર અથવા કામદારોની યુનિયન ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ સરકાર સમક્ષ વિવાદ ઉઠાવી શકે છે. સરકાર આ વિવાદને શ્રમ અદાલત એટલે કે લેબર કોર્ટ અથવા તો ઔદ્યોગિક ટ્રિબ્યુનલને નિર્ણય માટે મોકલી શકે છે. વહીવટી ટ્રિબ્યુનલની વાત કરીએ તો જો નિયોક્તા સરકારી વિભાગ અથવા સંસ્થા હોય તો કર્મચારી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ CAT અથવા રાજ્ય સ્તરની ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે. આગળ વાત કરીએ તો રીટ પિટિશન. તો જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય જેમ કે સમાન કામ માટે સમાન વેતન ન મળવું તો કર્મચારી હાઈકોર્ટમાં બંધારણની કલમ 226 હેઠળ રીટ પિટિશન દાખલ કરી શકે છે. સમાન વેતનનો દાવો. તો કાયમી કર્મચારીઓ જેવું જ કામ કરતા હોવા છતાં ઓછું વેતન મળતું હોય તો સમાન વેતન માટે દાવો કરી શકાય છે, જે કાયમી તરફનું પહેલું પગથિયું બની જાય છે. ચોથું મહત્વનું જે કહી શકાય સુપ્રીમ કોર્ટ દ્વારા જે કાયમીકરણનું જે પ્રક્રિયા બતાવવામાં આવી છે તે છે તાજેતરના ચુકાદાઓનું માર્ગદર્શન. તો પોસ્ટ ઉમાદેવી સિનિયરિટીઝ. તો તાજેતરમાં ચુકાદાઓમાં કોર્ટે ઉમાદેવીના સિદ્ધાંતને જાળવી રાખ્યો છે, પરંતુ જો કામ કાયમી સ્વરૂપનું હોય અને નિયોક્તા જાણી જોઈને કર્મચારીઓને લાભોથી વંચિત રાખતા હોય તો શોષણ અટકાવવા માટે કાયમીકરણના આદેશો આપવામાં આવે છે. જેમ કે માર્ચ 2024નો મહાનદી કોલફિલ્ડ્સના કામદારોનો કેસ.
ટૂંકમાં કાયમીકરણની પ્રક્રિયા કોર્ટ દ્વારા કાયદાનું અર્થઘટન કરીને અને શોષણ અટકાવીને આગળ વધે છે અને તે સામાન્ય રીતે લાંબા કાનૂની સંઘર્ષ પછી શક્ય છે. ચોક્કસ સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત કોન્ટ્રાક્ટ કર્મચારીઓના અધિકારોમાં ખૂબ જ મહત્વનો છે. અહીં આ સિદ્ધાંત અને તેના સંબંધિત સુપ્રીમ કોર્ટના મુખ્ય ચુકાદાઓ વિશે વિગતવાર માહિતી આપણે આગળના વિડીયોમાં જાણીશું. તો આ સૌથી મહત્વની બાબત હતી કે સરકાર દ્વારા જે છે તે 3 વર્ષ કે તેથી વધુ સમયથી જે કર્મચારીઓને કાયમી કરવાની વાત કરવામાં આવી છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, તો આ કર્મચારીઓ માટે જે કાનૂની પ્રક્રિયા છે કાયમીકરણની તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરી છે. તો વિડીયોના આપ જો અંત સુધી બન્યા રહ્યા તે બદલ આભાર, અને આ વિડીયો તમને ગમે તો તમારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ મિત્રો સાથે શેર કરો તેવી આશા સહ. જય હિન્દ અસ્તુ.